યુકે જવાની યોજના બનાવી રહ્યા છો અથવા નજીકના સમયમાં યુકેની મુસાફરી કરવાના છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. યુકે સરકારે એરપોર્ટ સુરક્ષા, સામાનના નિયમો, પ્રવાહી લઈ જવાના નિયમો, ઈટીએ, ઈ વિઝા અને પાર્કિંગ વ્યવસ્થામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂક્યા છે. આ નવા નિયમોની જાણકારી ન હોવાના કારણે ઘણા મુસાફરોને એરપોર્ટ પર વધારાની પૂછપરછ, સામાન જપ્ત થવો અથવા તો ફ્લાઇટમાં બોર્ડિંગ ન મળવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે યુકે જવાની તૈયારી કરી રહ્યા છો, તો આ તમામ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટ પર સંપૂર્ણપણે પ્રતિબંધિત વસ્તુઓની. યુકેના એરપોર્ટ પર સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેથી કોઈ પણ પ્રકારના વિસ્ફોટક અથવા જોખમી પદાર્થો લઈ જવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેમાં ડિટોનેટર, બ્લાસ્ટિંગ કેપ્સ, ડાયનામાઇટ, ગન પાવડર, ગ્રેનેડ, સ્મોક કેનિસ્ટર અને દિવાળી કે અન્ય તહેવારોમાં વપરાતા નાના ફટાકડા તથા ફૂલઝડી જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, નકલી બોમ્બ જેવા દેખાતા રમકડા અથવા વિસ્ફોટક જેવી ડિઝાઇન ધરાવતા ઉપકરણો પણ સુરક્ષા દ્રષ્ટિએ પ્રતિબંધિત માનવામાં આવે છે. આવા કોઈ પણ સામાન સાથે મુસાફરી કરવાથી ગંભીર કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત જ્વલનશીલ પદાર્થો પર પણ કડક નિયંત્રણ રાખવામાં આવ્યું છે. લાઇટર, ફ્લુઇડ, ફાયર લાઇટર, ઔદ્યોગિક ગુંદર અને સામાન્ય સેફટી સ્ટાન્ડર્ડ મુજબ ન હોય તેવી દિવાસળી જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી, કારણ કે આવી વસ્તુઓ આગ લાગવાનું જોખમ ઊભું કરી શકે છે. ઘણા લોકો પોતાની સુરક્ષા માટે પેપર સ્પ્રે અથવા મેસ જેવા ડિફેન્સિવ સ્પ્રે સાથે રાખતા હોય છે, પરંતુ યુકેના નિયમો અનુસાર પેપર સ્પ્રે, મેસ અને સીએસ ગેસ જેવા આત્મરક્ષણ માટેના સ્પ્રે કેબિન બેગેજ હોય કે ચેકડ ઇન બેગેજ બંનેમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો આવી વસ્તુ મળી આવે તો તેને માત્ર જપ્ત જ નહીં કરવામાં આવે, પરંતુ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. હવે વાત કરીએ ધારદાર હથિયારો અને કટિંગ સાધનોની. 6 સેન્ટીમીટરથી મોટા બ્લેડવાળા ચપ્પા, રેઝર બ્લેડ, બોક્સ કટર, મોટી કાતર, કુહાડી, તલવાર અને માર્શલ આર્ટ્સમાં ઉપયોગમાં લેવાતા અણીદાર સાધનો હેન્ડ બેગેજમાં લઈ જવાની મંજૂરી નથી. જો કે કેટલીક પરંપરાગત ધાર્મિક વસ્તુઓ જેમ કે શીખ સમુદાયનું કિરપાણ અથવા સ્કોટિશ પરંપરાગત કેન્દો જેવા સાધનો માટે અગાઉથી એરલાઇનની મંજૂરી લેવી જરૂરી બને છે. બંદૂકો અને અન્ય અગ્નિશાસ્ત્રોને લઈને પણ નિયમો ખૂબ કડક છે. એરગન, સ્ટાર્ટિંગ પિસ્તોલ, સ્ટન ગન, ટેસર અને આવા અન્ય હથિયારો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ ઉપરાંત બ્લીચિંગ એજન્ટ, મર્ક્યુરી, ક્લોરીન એસિડ, ઓક્સિડાઇઝિંગ કેમિકલ્સ અને અન્ય ઝેરી રાસાયણિક અથવા જૈવિક પદાર્થો પણ લઈ જવાની મંજૂરી નથી. હવે વાત કરીએ મુસાફરી દરમિયાન સામાન પેક કરવાના મહત્વના નિયમોની. આજકાલ લગભગ દરેક મુસાફર પાવર બેંક સાથે રાખે છે, પરંતુ લિથિયમ આયન બેટરીમાં આગ લાગવાનું જોખમ હોવાથી પાવર બેંકને ચેકડ ઇન બેગેજમાં રાખવાની મંજૂરી નથી. તેને માત્ર હેન્ડ બેગેજમાં જ લઈ જઈ શકાય છે. જો કોઈ મુસાફર ભૂલથી પાવર બેંક મોટા સામાનમાં મૂકી દે તો એરપોર્ટ પર સામાન ખોલાવીને તેને બહાર કાઢવામાં આવી શકે છે અથવા સામાન રોકી પણ દેવામાં આવે છે. ખાદ્ય વસ્તુઓને લઈને પણ ખાસ નિયમો લાગુ પડે છે. ભારત જેવા યુરોપિયન યુનિયન બહારના દેશોમાંથી આવતા મુસાફરો માટે માંસમાંથી બનેલી વસ્તુઓ, દૂધ, ઘી, પનીર અને અન્ય ઘણી ડેરી પ્રોડક્ટ્સ યુકેમાં લાવવા પર પ્રતિબંધ છે. તેનો હેતુ પશુઓમાં ફેલાતા રોગોને રોકવાનો અને બાયોસિક્યોરિટી જાળવવાનો છે. ઘણા લોકો પોતાની નિયમિત દવાઓ સાથે મુસાફરી કરે છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે મળતી કેટલીક દર્દ નિવારક અથવા ઊંઘની દવાઓ યુકેમાં કંટ્રોલ્ડ સબસ્ટન્સ તરીકે ગણવામાં આવે છે. તેથી આવી દવાઓ સાથે મુસાફરી કરતી વખતે ડોક્ટરનું સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ હેન્ડ બેગેજના નિયમોની. હિથ્રો એરપોર્ટ પર 2 બેગ પોલિસી લાગુ છે, એટલે કે એક મુસાફર માત્ર 2 હેન્ડ બેગેજ જ લઈ જઈ શકે છે. હેન્ડ બેગ, લેપટોપ બેગ અથવા અન્ય નાની બેગની ગણતરી પણ આ 2 બેગમાં જ કરવામાં આવશે. ઉપરાંત બેગનું કદ પણ નક્કી કરેલા માપથી વધુ ન હોવું જોઈએ. જો મર્યાદા કરતાં વધુ બેગ હશે તો વધારાનો ચાર્જ ભરવો પડી શકે છે અથવા સામાન ચેક ઇન કરાવવો પડી શકે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોને લઈને પણ મહત્વનો નિયમ લાગુ પડે છે. જો સુરક્ષા કર્મચારીઓ મોબાઈલ, લેપટોપ અથવા ટેબ્લેટ ચાલુ કરવા કહે અને તે સંપૂર્ણપણે ડિસ્ચાર્જ હોવાથી ચાલુ ન થાય તો તે ઉપકરણને ફ્લાઇટમાં લઈ જવાની મંજૂરી ન મળી શકે. તેથી મુસાફરી પહેલા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો
પૂરતા પ્રમાણમાં ચાર્જ કરેલા હોવા જોઈએ. ઈ સિગારેટ અને વેપ્સને લઈને પણ નિયમ સ્પષ્ટ છે. તેને માત્ર હેન્ડ બેગેજમાં લઈ જઈ શકાય છે, પરંતુ વિમાનની અંદર તેનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. હવે સૌથી મોટા ફેરફારમાંથી એક છે લિક્વિડ નિયમોમાં કરવામાં આવેલો બદલાવ. લાંબા સમયથી વિશ્વભરના એરપોર્ટ પર 100 મિલીલીટર સુધીના પ્રવાહી કન્ટેનરનો નિયમ લાગુ હતો, પરંતુ હવે યુકેના કેટલાક એરપોર્ટ પર નવી 3D સિટી સ્કેનિંગ ટેકનોલોજી લાગુ કરવામાં આવી છે. હિથ્રો, બર્મિંગમ, એડનબર્ગ અને બ્રિસ્ટલ જેવા એરપોર્ટ પર મુસાફરો હવે 2 લીટર સુધીના કન્ટેનરમાં પ્રવાહી જેલ અથવા પેસ્ટ લઈ જઈ શકે છે. આ નવી ટેકનોલોજીના કારણે સુરક્ષા તપાસ દરમિયાન લેપટોપ, ટેબ્લેટ અથવા અન્ય મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બેગમાંથી બહાર કાઢવાની જરૂર રહેતી જ નથી. સાથે જ પ્રવાહી પદાર્થોને અલગ પારદર્શક પ્લાસ્ટિક બેગમાં રાખવાની પણ જરૂર નથી રહેતી. જો કે મહત્વની વાત એ છે કે આ નવી વ્યવસ્થા હજુ યુકેના તમામ એરપોર્ટ પર લાગુ થઈ નથી. જ્યાં હજુ જૂની સ્કેનિંગ સિસ્ટમ કાર્યરત છે, ત્યાં 100 મિલીલીટરનો જૂનો નિયમ યથાવત લાગુ રહેશે. તેથી મુસાફરી પહેલા જે એરપોર્ટ પરથી ફ્લાઇટ છે ત્યાંના નિયમો તપાસવા જરૂરી છે. હવે વાત કરીએ યુકેના નવા ETA નિયમોની. યુકે સરકારે હવે નો પરમિશન, નો ટ્રાવેલ નીતિ અમલમાં મૂકી છે. જે દેશોના નાગરિકોને અગાઉ વિઝા વગર યુકે જવાની મંજૂરી હતી, તેઓએ પણ હવે મુસાફરી પહેલા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે કે ETA મેળવવું ફરજિયાત બન્યું છે. ETA માટે યુકે સરકારની સત્તાવાર એપ અથવા ઓનલાઈન સિસ્ટમ દ્વારા અરજી કરવી પડે છે, જેમાં વ્યક્તિગત માહિતી અને જરૂરી બાયોમેટ્રિક વિગતો આપવી પડે છે. હાલમાં તેની અરજી ફી £20 છે. મંજૂર થયેલું ETA 2 વર્ષ સુધી અથવા પાસપોર્ટની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી માન્ય રહેશે, જેમાંથી જે સમય પહેલા આવે તે લાગુ પડશે. જો કોઈ મુસાફર યુરોપ મારફતે કનેક્ટિંગ ફ્લાઇટથી યુકે જઈ રહ્યો હોય અને તેને બોર્ડર કંટ્રોલમાંથી પસાર થવું પડતું હોય, તો પણ ETA જરૂરી બની શકે છે. તેથી છેલ્લી ઘડીએ અરજી કરવાને બદલે મુસાફરીના ઓછામાં ઓછા 3 વર્કિંગ દિવસ પહેલા અરજી કરવી વધુ યોગ્ય રહેશે. હવે વાત કરીએ ઈ વિઝા અને ડિજિટલ સિસ્ટમની. યુકે હવે ધીમે ધીમે સંપૂર્ણ ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. જે લોકો પાસે ઈ વિઝા છે તેમણે પોતાનું યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન એકાઉન્ટ હંમેશા અપડેટ રાખવું પડશે. જો કોઈ વ્યક્તિ નવો પાસપોર્ટ બનાવે તો જૂના પાસપોર્ટ સાથે જોડાયેલું ઈ વિઝા નવા પાસપોર્ટ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો આવું ન કરવામાં આવે તો એરપોર્ટ પર એરલાઇન બોર્ડિંગ આપવાનો ઇનકાર પણ કરી શકે છે, કારણ કે મુસાફરની ડિજિટલ ઓળખ અને પાસપોર્ટની માહિતી મેળ નહીં ખાતી હોય. યુરોપ થઈને મુસાફરી કરતા લોકો માટે યુરોપિયન યુનિયનની એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમના નવા નિયમોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે સરહદી પ્રક્રિયાઓ હવે વધુ ડિજિટલ બની રહી છે. અંતમાં વાત કરીએ હિથ્રો એરપોર્ટના પાર્કિંગમાં થયેલા ફેરફારની. હિથ્રો એરપોર્ટના ટર્મિનલ 4 નું મલ્ટી સ્ટોરી કાર પાર્કિંગ હવે બંધ કરવામાં આવ્યું છે. તેથી પોતાના વાહન સાથે આવનારા મુસાફરોને હવે ઝોન A માં આવેલી પાર્ક એન્ડ રાઇડ સુવિધાનો ઉપયોગ કરવો પડશે. જો અગાઉની જેમ સીધા ટર્મિનલ 4ના પાર્કિંગમાં પહોંચવાની યોજના હશે તો સમય અને સુવિધા બંનેમાં મુશ્કેલી આવી શકે છે. એટલે મુસાફરી પહેલા પાર્કિંગની નવી વ્યવસ્થા વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે. કુલ મળીને જો તમે નજીકના સમયમાં યુકે જવાની તૈયારી કરી રહ્યા છો તો એરપોર્ટ પર કયા સામાન પર પ્રતિબંધ છે, પાવર બેંક ક્યાં રાખવી, ખાદ્ય વસ્તુઓ અને દવાઓ માટે કયા નિયમો લાગુ પડે છે, નવા લિક્વિડ નિયમો કયા અમલમાં છે, ETA ક્યારે અને કેવી રીતે મેળવવું, ઈ વિઝાને લઈને પાસપોર્ટ સાથે કેવી રીતે લિંક કરવું અને એરપોર્ટની નવી પાર્કિંગ વ્યવસ્થા શું છે, તેની સંપૂર્ણ માહિતી અગાઉથી મેળવી લેશો તો તમારી મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને મુશ્કેલી મુક્ત બની શકે છે.